હું અતુલ સાપરિયા ફરીથી આપની સમક્ષ પરિવર્તનશીલ અંદાજપત્રનું એક ઉદાહરણ લઈને આવ્યો છું. આશા રાખું છું કે તમે એમાંથી ખૂબ સારીથી માહિતી મેળવી શકશો, ખૂબ સરસ રીતે શીખી શકશો. આપણને જે ઉદાહરણ આપેલું છે તેમાં ઉત્પાદનની બે સપાટી આપેલી છે. ઉત્પાદનની 70% સપાટી અને ઉત્પાદનની 75% સપાટી. 70% સપાટીએ 1400 એકમોનું ઉત્પાદન થાય છે, જ્યારે 75% સપાટીએ 1500 એકમોનું ઉત્પાદન થાય છે. જે માહિતી આપેલી છે તેમાં માલ સામાન ₹70,000 જે 1400 એકમો અને 70%ની સપાટીએ છે, અને ₹75,000 જે 75%ની ઉત્પાદન સપાટી અને 1500 એકમોના ઉત્પાદને છે. પ્રત્યક્ષ મજૂરી 70%એ 42,000 અને 75%એ 45,000. પ્રત્યક્ષ ખર્ચા 70%એ 28,000 અને 75%એ 30,000. કારખાના પરોક્ષ ખર્ચ 70%એ 48,000 અને 75%એ 50,000. વહીવટી પરોક્ષ ખર્ચ 70%એ 59,000 અને 75%એ 60,000. વેચાણ વિતરણ ખર્ચ 70%એ 29,000 અને 75%એ 30,000. આ જે માહિતી આપણને આપેલી છે 2019-20ના વર્ષની છે, અને સંચાલકો એવું ધારે છે કે પછીના વર્ષમાં એટલે કે વર્ષ 2020-21માં ઉત્પાદનમાં વધારો થશે એવી એમની ધારણા છે. એટલે તે આપણને વર્ષ 2020-21 માટે 80% અને 90%ની ઉત્પાદન સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું કહે છે. તો આપણે જ્યારે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું હોય ત્યારે દરેક પ્રકારના ખર્ચ છે, દરેક ખર્ચ માલ સામાન મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ, આમાંથી પ્રત્યક્ષ ખર્ચ એટલે કે ચલિત ખર્ચ ક્યાં ક્યાં છે તે જુદા પાડવા પડે, અને સ્થિર ખર્ચ ક્યાં ક્યાં છે તે જુદા પાડવા પડશે. આપણે પહેલાં માલ સામાનથી શરૂઆત કરીએ. એકમ દીઠ માલ સામાન કેટલો છે? એકમ દીઠ માલ સામાન ખર્ચ કેટલો આવે છે? જો માલ સામાન 1400 એકમોની સપાટીએ છે, 70,000 એને 1400 ભાગો એટલે મળે એકમ દીઠ ₹50, જે અહીંયા આપેલું છે. એકમ દીઠ માલ સામાન 1400 એકમોની સપાટીએ 70,000 ભાગ્યા 1400 બરાબર ₹50. એ જ રીતે 1500 એકમોની સપાટીએ માલ સામાન ખર્ચ છે 75,000, એને ભાગ્યા 1500 એકમો બરાબર ₹50. ત્યાર પછી આવે છે પ્રત્યક્ષ મજૂરી. એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી શોધવી હોય તો 1400 એકમોએ કુલ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ છે ₹42,000, જેને 1400 એકમોથી ભાગીશું એટલે મળશે ₹30. એટલે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ₹30 છે. 1500 એકમોએ પણ એ જ રીતે ₹30 આવશે. 45,000 ભાગ્યા 1500 બરાબર ₹30. ત્યાર પછી એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચા, આની ગણતરી પણ એ જ રીતે થશે. 1400 એકમોએ કુલ પ્રત્યક્ષ ખર્ચા છે ₹28,000, જેને તેના એકમો વડે ભાગશું. 1400 એકમો, 28,000 ભાગ્યા 1400 બરાબર ₹20 એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ આવે છે. ત્યાર પછી 1500 એકમોએ પણ એટલો જ એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ રહે છે ₹20. 30,000 ભાગ્યા 1500 બરાબર ₹20. હવે કારખાના પરોક્ષ ખર્ચ, જેમાં આપણે પહેલાં એકમ દીઠ ચલિત કારખાના પરોક્ષ ખર્ચ શોધીશું. એકમ દીઠ ચલિત કારખાના પરોક્ષ ખર્ચનું સૂત્ર છે કુલ ખર્ચમાં વધારો ભાગ્યા કુલ એકમોમાં વધારો. કુલ ખર્ચમાં વધારો ભાગ્યા કુલ એકમોમાં વધારો. હવે કુલ ખર્ચમાં વધારો આપણને ક્યાં રકમમાંથી મળી જશે? કારખાના પરોક્ષ ખર્ચ જુઓ, આમાં 70% સપાટીએ કારખાના પરોક્ષ ખર્ચ છે 48,000 અને 75% સપાટીએ કારખાના પરોક્ષ ખર્ચ છે 50,000. આમ 2,000નો વધારો થાય છે. કારખાના પરોક્ષ ખર્ચમાં 100 એકમોનો વધારો થતાં ₹2,000 વધે છે. એટલે કે કુલ ખર્ચમાં વધારો ₹2,000 થાય છે અને કુલ એકમોમાં વધારો 100 એકમોનો થાય છે. એટલે આમાં સૂત્રમાં એની કિંમત મૂકીએ તો 2,000 ભાગ્યા 100
બરાબર ₹20, એટલે એકમ દીઠ કારખાના પરોક્ષ ખર્ચ ₹20 થાય છે. કુલ ચલિત કારખાના પરોક્ષ ખર્ચ કેટલો થાય છે? તો એને આપણે 1400 ગુણી નાખીએ. 1400 એકમોએ કુલ ચલિત ખર્ચ બરાબર 1400 × 20 બરાબર ₹28,000. એટલે કે કારખાના પરોક્ષ ખર્ચમાં ચલિત ખર્ચની કુલ રકમ ₹28,000 છે. તો સ્થિર ખર્ચની કેટલી હોય? તો સ્થિર બરાબર કુલ ખર્ચ ઓછા કુલ ચલિત ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચનો કુલ ખર્ચ ₹48,000 છે, જેમાંથી ચલિત 28,000 ચલિત ખર્ચ બાદ કરો એટલે મળે ₹20,000, જે સ્થિર કારખાના પરોક્ષ ખર્ચ છે. આ જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચમાં પણ પહેલાં આપણને મળશે એકમ દીઠ ચલિત વહીવટી પરોક્ષ ખર્ચ. આ પણ પહેલાંની જેમ જ સૂત્ર લાગુ પડશે. કુલ ખર્ચમાં વધારો ભાગ્યા કુલ એકમોમાં વધારો. કુલ ખર્ચમાં વધારો આપણને રકમમાંથી મળશે વહીવટી પરોક્ષ ખર્ચ. જોવામાં વહીવટી પરોક્ષ ખર્ચ 70% સપાટીએ ₹59,000 હતો અને 75% સપાટીએ થાય છે ₹60,000. એટલે કે કેટલો વધારો થાય છે? ₹1,000નો વધારો થાય છે. 100 એકમો વધે છે ત્યારે વહીવટી પરોક્ષ ખર્ચમાં ₹1,000 વધે છે. તો સૂત્રમાં કુલ ખર્ચમાં વધારો ભાગ્યા કુલ એકમોમાં વધારો એટલે 1,000 ભાગ્યા 100 બરાબર ₹10. એટલે કે એકમ દીઠ વહીવટી પરોક્ષ ખર્ચ આવે છે ₹10. તો 1400 એકમોની સપાટીએ કુલ ચલિત ખર્ચ કેટલો છે એ શોધવું હોય તો 1,400 × 10 બરાબર ₹14,000 વહીવટી પરોક્ષ ખર્ચની ચલિત વહીવટી પરોક્ષ ખર્ચની કુલ રકમ થાય છે ₹14,000. હવે સ્થિર વહીવટી પરોક્ષ ખર્ચ શોધવો હોય તો કુલ વહીવટી પરોક્ષ ખર્ચ છે એમાંથી કુલ ચલિત પરોક્ષ ખર્ચ બાદ કરો એટલે મળશે સ્થિર વહીવટી પરોક્ષ ખર્ચ. 59,000 ઓછા 14,000. 59,000 બાદ 14,000 બરાબર ₹45,000. હવે આવે છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં પણ આ જ રીતે ગણતરી થશે. એકમ દીઠ ચલિત બરાબર કુલ ખર્ચમાં વધારો ભાગ્યા કુલ એકમોમાં વધારો. કુલ ખર્ચમાં વધારો આપણને રકમ ઉપરથી મળશે વેચાણ વિતરણ ખર્ચ. જુઓ 70%ની સપાટીએ 29,000 અને 75%ની સપાટીએ 30,000. એટલે વધારો થાય છે ₹1,000. 29,000માંથી 30,000 થાય એટલે 1,000 વધે છે અને એકમોમાં વધારો થાય છે 100નો. આમાં પણ 1,000 ભાગ્યા 100 બરાબર ₹10 એકમ દીઠ ચલિત વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ મળે છે. હવે 1400 એકમોની સપાટીએ કુલ ચલિત ખર્ચ કેટલો થાય છે તેની ગણતરી આ પ્રમાણે છે. 1,400 × 10 બરાબર 14,000. આ 1,400 એકમોની સપાટીનો કુલ ચલિત વેચાણ વિતરણ ખર્ચ છે. હવે સ્થિર ખર્ચ મેળવવો હોય તો આમાં સમાયેલો સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ કુલ ચલિત ખર્ચ. કુલ ખર્ચ છે 29,000, એમાંથી કુલ ચલિત ખર્ચ 14,000 બાદ કરશો એટલે મળશે 15,000. એટલે કે સ્થિર ખર્ચ છે ₹15,000. હવે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવેલું છે તે હું તમને સમજાવું છું. પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે બે સપાટી માટે બનાવવાનું છે, એક 80% અને 90% સપાટીએ. માલ સામાન 80% ઉત્પાદન સપાટીએ 1,600 એકમોનું ઉત્પાદન થાય છે, જ્યારે 90% સપાટીએ 1,800 એકમોનું ઉત્પાદન થાય છે, જે તમને ટાઇટલ ઉપર બતાવેલું છે. હવે માલ સામાન ખર્ચની આપણે ગણતરી કરવી હોય તો આપણે એકમ દીઠ માલ સામાન ખર્ચ શોધેલો છે. જો એકમ દીઠ માલ સામાન ખર્ચ ₹50. દરેક સપાટીએ એક સરખો જ હોય. 1,400 એકમો હોય, 1,500 હોય, 1,600 હોય કે 1,800, દરેક સપાટીએ એક સરખો જ એકમ દીઠ માલ સામાન ખર્ચ આવે. એટલે આમાં પણ એકમ દીઠ માલ સામાન ખર્ચ એક
₹50 જ હશે. એટલે માલ સામાન 1600 એકમોની સપાટીએ 1600 ગુણ્યા 50 એટલે 80,000 અને 1800 એકમોની સપાટીએ 1800 ગુણ્યા 50 એટલે 90,000. એટલે માલ સામાન થાય છે 80,000 અને 90,000. પ્રત્યક્ષ મજૂરી આપણે પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ શોધેલી છે ₹30. જુઓ સામે દેખાય છે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ₹30. દરેક સપાટીએ એક સરખી જ છે. 1400 એકમોએ પણ એટલી જ અને 1500 એકમોએ પણ એકમ દીઠ એક સરખી જ. અને આમાં પણ એટલી જ આવશે. પ્રત્યક્ષ મજૂરી ₹30. 1600 ગુણ્યા 30 એટલે 48,000 80% સપાટીએ અને 1800 ગુણ્યા 30 એટલે 54,000 90% સપાટીએ. ત્યાર પછી આવે છે પ્રત્યક્ષ ખર્ચ. પ્રત્યક્ષ ખર્ચ પણ આપણે એકમ દીઠ શોધેલા છે. ઉપર જોઈએ એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ છે ₹20. દરેક સપાટીએ ₹20 જ આવશે. 1400 એકમોએ પણ 20, 1500 પણ 20, 1600 પણ 20 અને 1800 પણ 20. એટલે પ્રત્યક્ષ ખર્ચા 1600 ગુણ્યા 20 એટલે 32,000 અને 1800 ગુણ્યા 20 એટલે 36,000. આમ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ આ ત્રણેયનો ટોટલ આપણે મૂકીએ એટલે આવે પ્રાથમિક પડતર. પ્રાથમિક પડતર 1600 એકમોની સપાટીએ છે ₹1,60,000 અને 1800 એકમોની સપાટીએ છે ₹1,80,000. ત્યાર પછી આવે છે કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચ આપણે પહેલાં સ્થિર કારખાના પરોક્ષ ખર્ચની રકમ શોધેલી છે જોવાની. સ્થિર કારખાના પરોક્ષ ખર્ચ ₹20,000 આપણે શોધેલો છે. ₹20,000 સ્થિર કારખાના પરોક્ષ ખર્ચ, જે દરેક સપાટીએ સ્થિર કારખાના પરોક્ષ ખર્ચ એક સરખો જ હોય છે. એટલે બંનેમાં 20,000 આવશે. કારખાના પરોક્ષ ખર્ચ 80% સપાટી અને 90% સપાટી બેયમાં ₹20,000. હવે ચલિત કારખાના પરોક્ષ ખર્ચ છે એ એકમ દીઠ એક સરખો હોય પણ કુલ રકમ એની બદલાઈ જાય. એકમ દીઠને એકમો વડે ગુણશું એટલે કુલ રકમ મળે. એકમ દીઠ ચલિત કારખાના પરોક્ષ ખર્ચ આપણે શોધેલો હતો. અહીંયા જુઓ કારખાના પરોક્ષ ખર્ચ એકમ દીઠ ચલિત ₹20 છે. બરાબર છે. એકમ દીઠ ચલિત ₹20 હોય તો 1600 એકમોએ એની રકમ થાય 32,000. એટલે કારખાના પરોક્ષ ખર્ચમાં ચલિતમાં તમે જુઓ 32,000 મૂકેલા છે. 1600 ગુણ્યા 20 એટલે 32,000. પછી 90% સપાટીએ 1800 ગુણ્યા 20 એટલે 36,000. પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચની સ્થિર અને ચલિતની રકમ ઉમેરી દો એટલે મળશે કારખાના પડતર. કારખાના પડતર 80% સપાટીએ આવે છે ₹2,12,000 અને 90% સપાટીએ આવે છે ₹2,36,000. ત્યાર પછી વહીવટી પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચની જેમ જ આમાં પણ પહેલાં આપણે સ્થિર રકમ જે શોધેલી છે એ મૂકી દઈશું. સ્થિર રકમ જોઈ લો કેટલી મળેલી છે આપણને. પહેલાં વહીવટી પરોક્ષ ખર્ચની સ્થિર ખર્ચની રકમ 45,000. દરેક સપાટી કોઈ પણ ઉત્પાદનની સપાટી સ્થિર ખર્ચ છે એક સરખો જ રહે છે. એટલે આમાં પણ 1600 એકમો હોય અને 1800 એકમો હોય બંનેમાં ₹45,000 જ આવશે. જુઓ વહીવટી પરોક્ષ ખર્ચ સ્થિર 45,000. હવે ચલિત આપણે શોધવો હોય તો એકમ દીઠ ચલિત ખર્ચને એકમો વડે ગુણવાના. એકમ દીઠ ચલિત વહીવટી પરોક્ષ ખર્ચ આપણે શોધેલો છે. એકમ દીઠ ચલિત વહીવટી પરોક્ષ ખર્ચ ₹10 છે. એકમ દીઠ ચલિત વહીવટી પરોક્ષ ખર્ચ ₹10. તો 1600 ગુણ્યા 10 એટલે 16,000. તમે જુઓ ચલિત વહીવટી પરોક્ષ ખર્ચ 1600 ગુણ્યા 10 એટલે 16,000 અને 90% સપાટીએ 1800 ગુણ્યા 10 એટલે 18,000. આમ કારખાના પડતરમાં વહીવટી પરોક્ષ ખર્ચ સ્થિર અને ચલિતની રકમ ઉમેરી દો એટલે મળશે વહીવટી પડતર. વહીવટી પડતર આવે છે 80% સપાટીએ
₹73,000 અને 90% સપાટીએ ₹2,99,000. ત્યાર પછી આપણે શોધવાનું છે વેચાણ પરોક્ષ ખર્ચ. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ એમાં પણ સ્થિર અને ચલિત આપણે શોધેલો જ છે. સ્થિર જોઈએ કેટલો છે? ₹15,000. સ્થિર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ₹15,000 આપણને મળેલો છે, જે દરેક સપાટીએ એક સરખો જ રહેશે. જો સ્થિર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ 80% સપાટીએ પણ 15,000 અને 90% સપાટીએ પણ 15,000. ત્યાર પછી ચલિત એકમ દીઠ ચલિતને તમે એકમો વડે ગુણી નાખશો એટલે તમને કુલ ચલિત વેચાણ પરોક્ષ ખર્ચ મળશે. જુઓ, એકમ દીઠ ચલિત વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ₹10 છે. આ એકમ દીઠ ચલિતને 1,600 વડે ગુણશો એટલે આવે છે ₹16,000, જે 80% સપાટી માટે થશે. 90% સપાટી માટે 1,800 ગુણ્યા 10 બરાબર 18,000. આમ વહીવટી પડતરમાં વેચાણ પરોક્ષ ખર્ચ સ્થિર અને ચલિત બંને ઉમેરી દઈશું આપણે એટલે મળશે કુલ પડતર, અને કુલ પડતરની રકમ આમાં થાય છે ₹3,04,000 અને ₹3,32,000. આમ પરિવર્તનશીલ અંદાજપત્ર આ રીતે તૈયાર થશે. આપણને મેં જે ઉદાહરણ સમજાવ્યું છે સારું લાગ્યું હશે એવી આશા રાખું છું. આગળ પણ હું તમને આ રીતે એકાઉન્ટન્સીના દરેક ટોપિકનું માર્ગદર્શન કરતો રહીશ. થેન્ક યુ વેરી મચ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.